ભુજમાં સસલાનો શિકાર કરતી ગેંગ ઝડપાઈ ગઈ છે તો ભુજથી આલા મહત્વના સમાચાર સામે આવ્યા છે જ્યાં કુકમા ગામની સીમમાંથી આ ગેંગ ઝડપાઈ હોવાનું સામે આવ્યું છે। બંદૂક સાથે શિકારી ગેંગના 2 સભ્યોને ઝડપી પાડવામાં આવ્યા છે તો ગેંગ સસલાનો શિકાર કરતી હતી। પદ્ધર પોલીસે શિકારીને ઝડપી પાડ્યા છે તો શિકાર મામલે પોલીસે વન વિભાગને જાણ કરી છે। હાલ આ સમગ્ર મામલામાં વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। કુકમા ગામની સીમમાંથી આ પ્રકારે આ ગેંગ ઝડપાઈ ગઈ છે જે સસલાનો શિકાર કરતી હતી તો બંદૂક સાથે શિકારી ગેંગના 2 સભ્યોને ઝડપી પાડવામાં આવ્યા છે। શિકાર મામલે પોલીસે વન વિભાગને જાણ કરી છે ત્યારે હાલ આ સમગ્ર મામલામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। આ ગેંગ દ્વારા સસલાનો શિકાર કરવામાં આવતો હતો। આ પ્રકારે ભુજમાં કુકમા ગામની સીમમાંથી સસલાનો શિકાર કરતી ગેંગ ઝડપાઈ હોવાનું સામે આવ્યું છે ત્યારે પદ્ધર પોલીસે શિકારીને ઝડપી પાડ્યા છે તો બંદૂક સાથે શિકારી ગેંગના 2 સભ્યોને પણ ઝડપી પાડવામાં આવ્યા છે અને વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે। તે શિકાર મામલે પોલીસે હાલ વન વિભાગને જાણ કરી છે અને હાલ આ સમગ્ર મામલામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે તો પદ્ધર પોલીસે આ પ્રકારે કાર્યવાહી હાથ ધરી ત્યારે પદ્ધર પોલીસે આ શિકારીઓને ઝડપી પાડ્યા છે। આ ગેંગના 2 સભ્યો ઝડપાયા હોવાનું સામે આવ્યું છે। બંદૂક સાથે શિકારી ગેંગના 2 સભ્યોને ઝડપી પાડવામાં આવ્યા છે। આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા મહેન્દ્ર મારુ જોડાઈ ગયા છે। જી મહેન્દ્ર, ભુજમાં સસલાનો શિકાર કરતી ગેંગ ઝડપાઈ ગઈ છે, શું છે વધુ વિગત? ચોક્કસ આપને જણાવી દઉં કે ભુજ તાલુકાના કુકમા ગામ આવેલું છે ત્યાં કુકમા ગામની સીમમાંથી 2 શિકારી છે તે ઝડપાયા છે। આ 2 શિકારીઓ બંદૂક સાથે જે વન્ય પ્રાણી છે તેમના શિકાર કરતા હોવાનું સામે આવ્યું છે। આરોપીઓ વન્ય પ્રાણી સસલાનો શિકાર કર્યો હતો અને આ સમગ્ર મામલે પદ્ધર પોલીસે ગત રાત્રિના શિકારીઓને ઝડપી પાડ્યા હતા। હાલ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે અને આ સમગ્ર મામલે વન વિભાગને પણ જાણ કરી છે। જી મહેન્દ્ર, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। પદ્ધર પોલીસે આ શિકારીઓને ઝડપી પાડ્યા છે। શિકાર મામલે પોલીસે વન વિભાગને જાણ કરી હોવાનું પણ સામે આવ્યું છે।